હેલો સ્ટુડન્ટ્સ, હવે આજનો આપણો નવો ટોપિક છે ઓસ્મોસિસ એન્ડ ઓસ્મોટિક પ્રેશર. ઓકે, તો ઓસ્મોટિક પ્રેશર કોને કહેવાય અને ઓસ્મોસિસ પ્રોસેસ કોને કહેવાય તે આપણે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આજનો નવો ટોપિક. રો મેંગોસ thrival when picked in brine, wilted flowers revive when placed in fresh water. એટલે શું કહેવા માંગે છે, જ્યારે આપણે કોન્સન્ટ્રેશનવાળા સોલ્યુશનની અંદર મેંગોસને મૂકીશું ત્યારે તે મેંગોસ જે છે તે પોતાની અંદર રહેલું વોટરને શું કરશે, દૂર કરશે. ઓકે, અને તે દૂર કર્યા પછી તે મેંગોસ છે તે શું થશે, કોમ્પ્રેસ થઈ જશે, સંકોચાઈ જશે. તેવી જ રીતે ફ્રેશ વોટરની અંદર આપણે જ્યારે રોઝને મૂકીશું, ગુલાબને, ફ્લાવર્સને મૂકીશું ત્યારે તે ફૂલી જશે, એટલે કે તાજા થઈ જશે. બ્લર્સ એટલે કોલેપ્સ વેન સસ્પેન્ડેડ ઇન સેલ્યુટ વોટર, એટલે કે પાછું આપણે સેલાઇન વોટરની અંદર આપણે બ્લડ સેલ્સને મૂકવાથી તે સેલ્સ પણ કોલેપ્સ થઈ જશે, એટલે કે સંકોચાઈ જશે. તો આ ત્રણ જે પ્રક્રિયા થઈ, પ્રોસેસ થઈ, તેની પાછળ એક સેમ રીઝન છુપાયેલું છે. તે શું છે તે આપણે હવે જોઈશું. ઇફ વી ટુક ઇન્ટુ ધીસ પ્રોસેસ વી ફાઇન્ડ વન થિંગ કોમન ઇન ઓલ ધીસ સબસ્ટેન્સ આર બાઉન્ડ બાય મેમ્બ્રેન. ઓકે, તો આ ત્રણ વસ્તુની અંદર એક કોમન શબ્દ આવ્યો છે, મેમ્બ્રેન. ઓકે, અને આ ત્રણ વસ્તુ સાથે સંકળાયેલી કઈ વસ્તુ છે, મેમ્બ્રેન. These membrane appear to be continuous sheets or films, yet they contain a network of submicroscopic holes or pores. એટલે આ મેમ્બ્રેન જે છે તે ફિલ્મ્સ ટાઈપનું પણ હોય અથવા શીટ ટાઈપનું પણ હોય, અને તે એક પ્રકારનું નેટવર્ક છે, કોનું, હોલ્સ અથવા તો પોર્સનું. જેથી આ હોલ્સ અને પોર્સમાંથી સ્મોલ સોલ્વેન્ટ મોલિક્યુલ્સ લાઇક વોટર કેન પાસ થ્રુ ધીસ હોલ. આ જે હોલ અથવા તો પોર છે તેમાંથી સોલ્વેન્ટના મોલિક્યુલ્સ, એટલે કે વોટર આપણે સોલ્વેન્ટ લઈએ તો વોટરના મોલિક્યુલ્સ તેમાંથી પાસ થાય છે, તેમાંથી પસાર થાય છે. બટ ધ પેસેજ ઓફ બિગર મોલિક્યુલ્સ લાઇક સોલ્યુટ ઇઝ હિન્ડર્ડ. ઓકે, તો અહીં શું કહેવા માંગે છે કે સોલ્વેન્ટ જે છે, વોટર જે છે, વોટર સોલ્વેન્ટ તેના મોલિક્યુલ્સ તેમાંથી પસાર થાય છે, પાસ થાય છે. પરંતુ જે સોલ્યુટ જે છે તેના મોલિક્યુલ્સ જે હોય છે તે સોલ્વેન્ટના મોલિક્યુલ્સ કરતાં મોટા હોય છે, તેથી તે મેમ્બ્રેનમાંથી પસાર થઈ શકતા નથી. ઓકે, કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો મેમ્બ્રેનનો, કે સોલ્વેન્ટના મોલિક્યુલ્સ પસાર થઈ જાય છે, તે નાના હોય છે, જ્યારે સોલ્યુટના મોલિક્યુલ્સ મોટા હોવાથી પસાર થઈ શકતા નથી. મેમ્બ્રેન્સ હેવિંગ ધીસ કાઇન્ડ ઓફ પ્રોપર્ટીઝ આર નોન એઝ સેમી મેમ્બ્રેન મેમ્બ્રેન. ઓકે, સેમી પરમિએબલ મેમ્બ્રેન કોને કહેવાય, કે જે મેમ્બ્રેનની અંદર સોલ્વેન્ટના મોલિક્યુલ્સ એકલા જ પસાર થાય, ફ્લો થઈ શકે, પરંતુ સોલ્યુટના મોલિક્યુલ્સ ફ્લો થઈ શકતા નથી. કેમ? કારણ કે સોલ્વેન્ટના મોલિક્યુલ્સ જે નાના હોય છે અને સોલ્યુટના મોલિક્યુલ્સ મોટા હોય છે. તેથી આવા મેમ્બ્રેનની આવી પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ, સેમી પરમિએબલ મેમ્બ્રેન. આ મેમ્બ્રેનને શું કહેવાય, નોન એઝ સેમી પરમિએબલ મેમ્બ્રેન. ઓકે, SPM પણ કહી શકો. ધ સોલ્વેન્ટ મોલિક્યુલ્સ વિલ ફ્લો થ્રુ ધ મેમ્બ્રેન ફ્રોમ પ્યોર સોલ્વેન્ટ ટુ ધ સોલ્યુશન. એ કે આપણે પ્યોર, જો આ ફિગર જોઈ લો તો એક બીકરની અંદર આપણે સોલ્વેન્ટ, પ્યોર સોલ્વેન્ટ ભર્યું છે, બીજા બીકરની અંદર આપણે સોલ્યુશન ભર્યું છે. હવે શું થશે કે આ જે સોલ્યુશન જે છે તે પ્યોર સોલ્યુશન, આ પ્યોર સોલ્વેન્ટ જે છે, ઓકે, જેમ કે વોટર લઈ લો તો આ વોટર જે છે તે અહીંથી SPMમાંથી પસાર થશે, ફ્લો થશે અને ક્યાં આવશે, સોલ્યુશનમાં આવશે. કેમ? તે SPMમાંથી કેમ પસાર થયું, કારણ કે પ્યોર સોલ્વેન્ટના જ મોલિક્યુલ્સ છે, જેથી અહીંથી પસાર થશે. પરંતુ અહીં સોલ્યુશનમાંથી સોલ્યુટના મોલિક્યુલ પસાર થશે નહીં, કારણ કે તેને SPM તેના મોલિક્યુલ્સને પરમિટ કરશે નહીં. તો ધીસ પ્રોસેસ ઓફ ફ્લો ઓફ ધ સોલ્વેન્ટ ઇઝ કોલ્ડ ઓસ્મોસિસ. તો ઓસ્મોસિસ પ્રોસેસ કોને કહેવાય, તો ઓસ્મોસિસ પ્રોસેસ એટલે કે સોલ્વેન્ટ મોલિક્યુલ્સ જે છે તે SPMમાંથી, પ્યોર સોલ્વેન્ટમાંથી સોલ્યુશન તરફ ફ્લો કરે છે, સોલ્યુશન તરફ જાય છે. ઓકે, તો આ પ્રોસેસને, આ ફ્લો થવાની પ્રોસેસને, તો ફ્લો ઓફ સોલ્વેન્ટને શું કહેવાય છે, ઓસ્મોસિસ. તો અહીંયા આગળ શું છે, હાઈ કન્સન્ટ્રેશન ઓફ વોટર છે, અહીંયા આગળ સોલ્યુશન હોવાથી લો કન્સન્ટ્રેશન ઓફ વોટર છે, એટલે કે હાઈ કન્સન્ટ્રેશન ઓફ વોટરથી SPMમાંથી રહીને લો કન્સન્ટ્રેશન ઓફ વોટર તરફ, એટલે કે સોલ્યુશન તરફ વોટર ફ્લો થશે. તો સ્ટુડન્ટ્સ, તમને આ વાત ખબર પડી ગઈ હશે ઓસ્મોસિસ પ્રોસેસ એટલે શું. તો જો ધ ફ્લો, આ જે એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ પાઈ એ શું છે,
તે આપણે હવે ડિસ્કસ કરીશું. ધ ફ્લો વિલ કન્ટિન્યુ ટીલ ધ ઇક્વિબિલિયમ ઇઝ અટેન્ડ. જ્યાં સુધી સંતુલન રહેશે, ઇક્વિબિલિયમ રહેશે, ત્યાં સુધી ફ્લો કન્ટિન્યુ રહેશે. ધ ફ્લો ઓફ ધ સોલ્વેન્ટ ફ્રોમ ઇટ્સ સાઇડ ટુ સોલ્યુશન સાઇડ એક્રોસ ધ સેમી પરમિએબલ મેમ્બ્રેન કેન બી સ્ટોપ ઇફ સમ એક્સ્ટ્રા પ્રેશર ઇઝ એપ્લાય ઓન ધ સોલ્યુશન. હવે આ જે પ્યોર સોલ્વેન્ટના જે મોલિક્યુલ્સ જે છે તે એસપીએમમાંથી રહીને ફ્લો થાય છે કઈ તરફ, કઈ બાજુ, સોલ્યુશનની બાજુ. પરંતુ આ જે ફ્લો ઓફ પ્યોર સોલ્વેન્ટ છે એસપીએમમાંથી તેને આપણે રોકવો છે, તેને આપણે સ્ટોપ કરવો છે. તો આપણે સોલ્યુશનની ઉપર એટમોસ્ફિયરિક પ્રેશર તો લાગે છે જ, કારણ કે આપણે એક વાતાવરણીય દબાણમાં રહેલા છે, એટલે તે કેવું દબાણ, કેવું પ્રેશર કહેવાય, એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય. તો આ એટમોસ્ફિયરિક પ્રેશર તો લાગે છે જ. આ ઉપરાંત આપણે વધારાનું પ્રેશર લગાડવું પડે, વધારાનું પ્રેશર લગાડવું પડે. તો આ વધારાનું જે પ્રેશર જે છે તેને શું કહેવાય? ઓસ્મોટિક પ્રેશર. શું કહેવાય સ્ટુડન્ટ્સ? ઓસ્મોટિક પ્રેશર. તો અહીંયા આગળ કેટલું પ્રેશર લગાડીશું તો આ ફ્લો સ્ટોપ થશે, અટકશે? તો એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ પાઈ જેટલું પ્રેશર આપણે લગાડીશું તો આ પ્યોર સોલ્વેન્ટના મોલિક્યુલ્સનો ફ્લો જે સોલ્યુશન તરફનો છે તે આપણે રોકી શકીશું, સ્ટોપ કરી શકીશું. ઓકે, તો સમ એક્સ્ટ્રા પ્રેશર ઇઝ એપ્લાય ઓન ધ સોલ્યુશન. આપણે કેટલું એક્સ્ટ્રા પ્રેશર લગાવ્યું? પાઈ જેટલું એક્સ્ટ્રા પ્રેશર લગાડ્યું. તો ધીસ પ્રેશર ધેટ જસ્ટ સ્ટોપ્સ ધ ફ્લો ઓફ સોલ્વેન્ટ ઇઝ કોલ્ડ ઓસ્મોટિક પ્રેશર ઓફ ધ સોલ્યુશન. તો આ જે પ્રેશર આપણે લગાડ્યું કે જેથી પ્યોર સોલ્વેન્ટનો ફ્લો આપણે અટકાયો, સ્ટોપ કર્યો, તો આટલા પ્રેશરને શું કહેવાય છે? ઓસ્મોટિક પ્રેશર ઓફ સોલ્યુશન કહેવાય છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે ઓસ્મોસિસ પ્રોસેસ કોને કહેવાય અને ઓસ્મોટિક પ્રેશર કોને કહેવાય. ઓકે, અને તેને પાઈ વડે દર્શાવાય છે. The important point to be kept in mind is that the solvent molecule always flow from lower concentration to higher concentration of solution. ઓકે, જો અહીં આગળ સોલ્યુશનની કન્સન્ટ્રેશનની વાત કરી છે, ઓકે, તો અહીં આગળ જે આ પ્યોર સોલ્વેન્ટ જે છે તેની અંદર સોલ્યુશન તો છે જ નથી, એટલે તેની કન્સન્ટ્રેશન કેવી હશે? લો હશે. પરંતુ અહીં આગળ સોલ્યુશનની કન્સન્ટ્રેશન કેવી હશે? હાઈ હશે. વોટરની કન્સન્ટ્રેશનની જ્યારે વાત કરો ત્યારે વોટર કન્સન્ટ્રેશન અહીં આગળ વધારે હશે. કેમ? કારણ કે અહીં આગળ એકલું સોલ્વેન્ટ જ છે, એકલું અહીં આગળ વોટર જ છે, એટલે અહીં આગળ વધુ પ્રમાણમાં વોટર છે. અને અહીં આગળ સોલ્યુશન છે, એટલે સોલ્યુશનમાં સોલ્વેન્ટ પણ હોય અને સોલ્યુટ પણ હોય, એટલે અહીં આગળ સોલ્વેન્ટનો જથ્થો, અમાઉન્ટ ઓફ સોલ્વેન્ટ કેવું ઘટી જશે અને અહીં આગળ અમાઉન્ટ ઓફ સોલ્વેન્ટ વધુ છે, કારણ કે અહીં આગળ પ્યોર સોલ્વેન્ટ છે. ઓકે, અહીં આગળ સોલ્યુટ નથી એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, ધ ઓસ્મોટિક પ્રેશર હેઝ બીન ફાઉન્ડ ટુ ડિપેન્ડ ઓન ધ કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. ઓસ્મોટિક પ્રેશર કોના પર ડિપેન્ડ કરે છે? કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન પર ડિપેન્ડ કરે છે. જેવી રીતે તમે કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન તમે ચેન્જ કરશો તો ઓસ્મોટિક પ્રેશર પણ ચેન્જ થઈ જશે. ધ ઓસ્મોટિક પ્રેશર ઇઝ કોલિગેટિવ પ્રોપર્ટી એઝ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ નંબર ઓફ સોલિડ મોલિક્યુલ્સ એન્ડ નોટ ઓન ધેર આઇડેન્ટિટી. એટલે કે ઓસ્મોટિક પ્રેશર કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે. તમે આપણે આગળ શીખી ગયા કોલિગેટિવ પ્રોપર્ટીઝ કોને કહેવાય. ઓકે, તો ઓસ્મોટિક પ્રેશર જે છે કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે તે ઓલવેઝ નંબર ઓફ સોલ્યુટ મોલિક્યુલ્સ ઉપર જ ડિપેન્ડ કરે છે, નહીં કે તે સોલ્યુટની આઇડેન્ટિટી શું છે, તે સોલ્યુટ કયા ટાઈપનું છે તેના પર ડિપેન્ડ કરતી નથી. ધ ઓસ્મોટિક પ્રેશર ઇઝ પ્રપોર્શનલ ટુ ધ મોલાર. ઓસ્મોટિક પ્રેશર કોના પ્રપોર્શનલમાં છે? તો ઓસ્મોટિક પ્રેશર ઓલવેઝ મોલારિટી, યાદ રાખજો મોલારિટી છે, મોલારિટી નથી. ઓકે, તો ઓસ્મોટિક પ્રેશર ઓલવેઝ મોલારિટીના પ્રપોર્શનલમાં હોય છે ઓફ ધ સોલ્યુશન એટ અ ગિવન ટેમ્પરેચર. આપેલા ટેમ્પરેચરે પાઈ પ્રપોર્શનલ ટુ સી, એટલે કે ઓસ્મોટિક પ્રેશર મોલારિટીના પ્રપોર્શનલમાં હોય છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. ઓકે, તો આ R શું છે? ગેસ કોન્સ્ટન્ટ છે. C શું છે? મોલારિટી છે. T શું છે? ટેમ્પરેચર છે. અને પાઈ ઓસ્મોટિક પ્રેશર. હવે આ મોલારિટીને આપણે મોલ અને વોલ્યુમના ફોર્મમાં લાવી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ શું થશે? N2/V. N2 શું છે? મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. ઓકે, પાછું મોલને આપણે માસ અને મોલિક્યુલર માસની અંદર ફેરવી દઈએ તો W2 N2 બરાબર શું થશે? W2/M2. ઓકે, તો એની વેલ્યુ અહીં મૂકી દીધી તો પાઈ આ V સામે કરતો રહ્યો તો પાઈ ઇન્ટુ V બરાબર W2/M2 ઇન્ટુ RT. હવે આપણે મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવું હોય તો કેમનું ફાઇન્ડ થશે? તો M2 ઇઝ ઇક્વલ ટુ
W2RT/πV M2 ને આપણે ઇક્વેશન સબ્જેક્ટ રેડી બનાવ્યો, ઓકે, સૂત્ર કરતા બનાવ્યો. સમજ પડી કે ના પડી? ઓકે, તો M2 W2RT/πV. T એટલે કે ટેમ્પરેચર, R એટલે ગેસ કોન્સ્ટન્ટ, પાઈ એટલે કે ઓસ્મોટિક પ્રેશર અને વોલ્યુમ ઓફ સોલ્યુશન. ફરી એકવાર સમજી લો કે ઓસ્મોસિસ પ્રોસેસ કોને કહેવાય? તો ઓસ્મોસિસ પ્રોસેસ એને કહેવાય કે જ્યારે આપણે એક બીકરમાં પ્યોર સોલ્વેન્ટને ભરીએ, બીજા બીકરમાં આપણે સોલ્યુશનને ભરીએ અને વચ્ચે SPM રાખીએ એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન. તો આ SPM રાખવાથી આ પ્યોર સોલ્વેન્ટના મોલિક્યુલ્સ SPMમાંથી રહીને સોલ્યુશનની અંદર જાય છે, પરંતુ આ સોલ્યુશનના મોલિક્યુલ્સ SPMમાંથી સોલ્વેન્ટ તરફ આવતા નથી. તો આ પ્રોસેસને શું કહેવાય છે? ઓસ્મોસિસ. અને આ ઓસ્મોસિસને રોકવા માટે જે આપણે પ્રેશર લગાડીએ છીએ, કોની ઉપર? સોલ્યુશનની ઉપર જે આપણે પાઈ પ્રેશર લગાડીએ છીએ તેને શું કહેવાય છે? ઓસ્મોટિક પ્રેશર. તો P એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ પાઈ, ઓકે, તો તેની અંદર રહેલો જે પાઈ જે છે તેને શું કહેવાય છે? ઓસ્મોટિક પ્રેશર. તો સ્ટુડન્ટ્સ, આના પરથી 1-2 દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.